जय माताजी। નેશનલ હાઈવે 56 જે બોડેલી તાલુકામાં લાગે છે, ઓરસંગ બ્રિજથી લઈને મોડાસર ચોકડીને એની આગળ જતાં ત્યાં કેટલાય દિવસથી વરસાદ વધારે પડવાના લીધે ખાડાને એવું થઈ ગયું હતું. તો લોકો કેટલી બધી વખત અમારી જોડે ફરિયાદ લઈને આવે છે કે મેડમ ખાડા વધી ગયા છે, એક્સિડન્ટ થાય છે, પડે છે. કાલે બી એક ભાઈનો મારી પર ફોન આવ્યો હતો કે મેડમ હું જ 2-3 દિવસથી બધાને ઉઠાવું છું, આજે મારો જ એક્સિડન્ટ થયો, હું જ પડ્યો. હું ત્યાંથી જ ફોન કરું છું કે તમે આ જ રસ્તાનો વાપરો છો તો આના માટે કંઈક કરો. અમારી છોકરાઓ આજુબાજુના ગામડાના બોડેલી વાનમાં આવે છે તો વાનવાળાઓએ ના પાડી દીધી છે કે અમે છોકરાઓને લઈને નહીં જઈએ. એટલે આ રીતનું આ લોકોને બધા પ્રશ્નો હતા રોડને રિલેટિવ. એટલે અમે 2-3 દિવસથી છેલ્લા ડીડીઓ સાહેબ જોડે મળીને અને સાંસદશ્રી થકી આખું અમારી ટીમ થકી આ રીતનું અમે લોકોએ ફોલોઅપ લીધું. અહીંયાના બધા ફોટા છે, વિડીયો છે કે આ ભીષ્મત હાલતમાં પડેલા રસ્તામાં ખાડા છે એ બધા અમે ડીડીઓ સાહેબને મોકલ્યા. તો એમને આખી અમારી ટીમને એટલી બધી મદદ કરી છે કે એમને રિલેટિવ જેટલા બી એન્જિનિયરો હોય એ અમારે લાગે ના લાગે, નેશનલ હાઈવેના હોય કે આરએમબીના હોય, એ બધાનો સંપર્ક મને કરાવડાયો અને એ અમે ઊભા રહીને આખો જ આ રસ્તાનું એ કર્યું. એટલે કાલે જ એ લોકોને જ્યારે આ જાણ થઈ કે આ રીતનું છે એટલે કાલે સાંજથી જ એ લોકોએ બધું પૂરવાનું ચાલુ કરી દીધું. મેં રાત્રે 9:30 વાગે ફરી આ રસ્તા પર નીકળી તો ઢોકલિયા પર બી એટલા ખાડા હતા, મોડાસર ચોકડીના એ લોકોએ બધા પૂરી દીધા છે. આ રીતે સંવેદનશીલ સરકાર અને અધિકારીઓ બધા ભેગા થઈને આ રીતનું કામ કર્યું છે. ઇવન મેરિયા પુલનું બી અમે ફોટાને એવું પડાવ્યું હતું. કાલે મેં સ્પેશિયલ ત્યાં તલાટી સાહેબને ફોન કરીને કીધું હતું કે મને ત્યાંના વિડીયો આપો અને ફોટા આપો. તો એમને ત્યાંના ફોટા નીચેથી લઈને બધા, અને કાલથી એ લોકોએ ત્યાં બી કામ સ્ટાર્ટ કરી દીધું છે. હવે આ કામ સ્ટાર્ટ થયા પછી બી કેટલા લોકો ત્યાં જઈને વિરોધ પ્રદર્શન કરે છે. પણ આમાં કોઈ પાર્ટી કે પોલિટિકલ કોઈ પાપડ શેકવા ના જોઈએ, મારું માનવું એવું છે. કારણ કે આ લોકો આ આપણે જાહેર જનતા માટેનું કામ છે. કારણ કે લોકો ત્યાંથી અવર જવર કરે છે અને એ લોકો હેરાન થાય છે. ખાડા કંઈ એકલા ભાજપ, કોંગ્રેસ કે બીજાને નથી નડતા, બધાને આમ જનતાને નડે છે. ત્યાંથી છોકરાઓ અવર જવર ભણવા માટેના છે એ લોકોને નડે છે. એટલે આપણે સૌએ ભેગા થઈને સહકાર આપીએ અધિકારીઓને અને આ ધીમે ધીમે રસ્તા ને રોડ પાછા જેવા હતા કે જ્યારે એવું કહેતા હતા કે ગુજરાતના રસ્તા એટલે રસ્તા છે, એવા ફરી આપણે એ બાજુ જઈએ એ રીતનું આપણે બધા ભેગા થઈને કામ કરીએ. અને મેં જે લાગતા વળગતા એન્જિનિયર સાહેબ છે એમની જોડે મારે સતત વાત ચાલુ છે. આજે બી એમને કીધું કે મને આ બંને પુલોનું કાર્યક્ષમતા કેટલી છે, કારણ કે મને ડિટેલમાં બહુ ના ખબર પડે, પણ તો બી મેં એમને કીધું છે કે એમનું કેટલું વજન વેઠી શકે, એનું કાર્યક્ષમતા કેટલું છે, એનું આયુષ્ય કેટલું છે, એ મને બધા રિપોર્ટો જોઈએ. એના થકી મેં મામલતદાર સાહેબને આજે કીધું છે કે તમે એમને બી આપણી જે તાલુકા સંકલન છે તેમને બોલાવો અને કાલે ડીડીઓ સાહેબ જોડે બી વાત કરી કે એમને જિલ્લાની સંકલનમાં બી બોલાવો. એટલે આપણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ ના જોઈએ અને આપણે ધીમે ધીમે આપણું પોતાનું કામ આપણે કરીએ.